લાઇફસ્ટાઇલ હબ કહો કે પછી ગુજરાતનું આર્થિક પાટનગર કહો, એ જ સુરતમાં બની છે એક અજીબો ગરીબ ઘટના, જેમાં તું મે વચ્ચે સ્થાનિકો થઈ ગયા છે ઘર વિહોણા. નમસ્કાર, હું જાગૃતિ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. આ વાત છે સુરતના વેડ દરવાજા સ્થિત નાસિરનગરમાં થયેલા ડિમોલેશનની, કે જ્યાં એક સાથે એક બે નહીં પરંતુ 100 થી વધુ પરિવાર ઘર વિહોણા થઈ ગયા. હસતા ખેલતા પરિવાર એક ઝાટકે હૈયાફાટ રુદન કરવા માટે મજબૂર બન્યા. તેમની લાચારી ન તો શબ્દોમાં વર્ણવી શકાય, ન તો તેમને પૂછી શકાય. તેમની વેદનાને જો સમજવી હોય ને તો તેમની આંખો વાંચી લો. તેમની પીડા, આંસુ અને દયનીય સ્થિતિ બધું જ એક ઝાટકે તમને સમજાઈ જશે. ખુલ્લા નભ નીચે કાળજાળ ગરમી વચ્ચે વસવાટ કરવા મજબૂર બનેલા આ સ્થાનિકો કહી રહ્યા છે કે આખરે અમારો વાંક છે શું? અમને કોઈક તો સમજાવો કે તમારો વાંક આ હતો. સુરત સ્માર્ટ સિટીના વિકાસની ઝાકમઝાળ પાછળ ગરીબો અને શ્રમિકોની પીડા દર્શાવતો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો આવ્યો છે સામે. ગત શનિવારની આ ઘટના, કે જ્યાં એસએમસીના કતારગામ ઝોન દ્વારા નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોડ પહોળો કરવાની કાર્યવાહીના નામે વર્ષોથી વસવાટ કરનાર સ્થાનિકોના મકાનને ધ્વસ્ત કરી દેવાયા. જો કે આ જ ડિમોલિશનની કાર્યવાહી હવે અનેક સવાલ ઊભા કરી રહી છે. આ મામલે જ્યારે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તોએ પાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે કંઈક અલગ જ પ્રકારનો એક હતો માહોલ ઊભો થયો. પાલિકાએ જવાબ આપ્યો કે નાસિરનગરમાં અમે કોઈ જ ડિમોલેશન કર્યું નથી અને આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવા દેવા પણ નથી. અને એ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ડિમોલેશન કરનાર ટીમમાં પાલિકાનો કોઈ પણ માણસ હાજર નહોતો. પાલિકાના આ ગોળ જવાબોએ અનેક તર્ક વિતર્કની સાથોસાથ સવાલોનો મારો પણ સર્જ્યો છે. સમજો તમે, એક સાથે 100 ઘર તૂટી જાય છે અને એ જ તૂટેલા ઘરના સ્થાનિકો પોતાના ઘરની જમીન લઈને જ્યારે પાલિકાને સવાલ પૂછે છે, ત્યારે નગરોળ તંત્રના આ જવાબ હતા. રોષે ભરાયેલા અહીંના સ્થાનિકો વહીવટી તંત્રની બેવડી નીતિ સામે સવાલ કરી રહ્યા છે કે જો અમારો વસવાટ ગેરકાયદે હતો તો પછી પાલિકાએ અમને રોડ કેમ બનાવી આપ્યો, નળ કનેક્શન કેમ આપ્યા અને આટલા વર્ષોથી અમારી પાસેથી નિયમિત ઘર વેરો પણ વસૂલવામાં આવે છે. તો પછી અચાનક જ માનવતા મરી પરવારી હોય તેમ અમારા આશિયાના કેમ એક ઝાટકે તોડી પાડવામાં આવ્યા? જ્યારે મકાન પર બુલડોઝર ફેરવાયા ત્યારે પોલીસ કાફલો ત્યાં તૈનાત હતો. કાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત હતા. જો પાલિકાએ આ કાર્યવાહી નથી કરી તો સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના નામે આટલી મોટી કાર્યવાહી કરી તો આખરે કરી કોણે? કોનામાં એટલી હિંમત કે પાલિકાની મંજૂરી વગર તંત્રની ઉપરવટ જઈને સ્થાનિકોના મકાનો તોડી આપે? આ જ મામલે કોંગ્રેસ પણ આકરા પાણીએ લડી લેવાના મૂડમાં. કોંગી આગેવાન અસલમ સાયકલવાલાએ તંત્રની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નિંદા કરતી વખતે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસની માંગ કરી. તો વળી અહીંના સ્થાનિકો પણ હવે આકરા પાણીએ. તેઓએ પણ તંત્ર અને સત્તા પક્ષને કડક શબ્દોમાં આપી દીધી ચેતવણી કે જો અમને રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ પણ ચૂંટણીમાં આ વસાહતનો એક પણ વ્યક્તિ તમને મત નહીં આપે. સ્થાનિકોનું કહેવું છે કે અમારા ઘર તમે ઝૂંટવ્યા છે તો તેની સાથે અમને ઘર મળવું જોઈએ. જ્યાં સુધી અમને આશરો નહીં મળે ત્યાં સુધી અમે તમને આશરા લાયક રહેવા દઈશું નહીં. આ સ્થાનિકોનો વિલાપ છે, આ સ્થાનિકોની આંતરડી કકડે છે ત્યારે તેઓના મનમાંથી બોલાતા આ શબ્દો છે. આ સત્તા પક્ષના મોં ઉપર એક ચાપકો છે કે જ્યારે તમે કોઈ નિર્દોષ ગરીબની હાય લેશો ને તો સત્તા ક્યારેક કળકભૂસ થઈ જશે, તમને ખ્યાલ પણ નહીં આવે. સાહેબ, આ શહેર ગૃહ રાજ્ય મંત્રીનું શહેર છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખનું શહેર છે અને તેમના શહેરમાં આવો ઘોર અન્યાય ગરીબ માસૂમો સાથે આટલી મોટી કાર્યવાહી થાય અને મેયર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનની આખી બોડી કોઈને કંઈ જ ખબર નહોતી. શહેર પોલીસને પણ ન્યૂઝ ગુજરાત સવાલ કરી રહ્યું છે કે ડિમોલિશનની કાર્યવાહીમાં પોલીસ કાફલો તૈનાત હતો. જો તમે પોલીસ કાફલો નહોતો મોકલ્યો તો શું હે નકલી પોલીસ હતી? અને આ ઘટના તો ગત શનિવારની છે અને હવે આ એક અઠવાડિયા પછીનો શનિવાર આવી ગયો છે. ત્યાં સુધી તમે શું કરી રહ્યા છો કે જ્યારે આ ચર્ચા ચકડોળે ન ચડે, જ્યારે આ ઘટના પ્રકાશમાં ન આવે અને જ્યારે તમને કોઈ સવાલ નથી પૂછતું ત્યાં સુધી આ નગરોળ તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું? પોલીસ નકલી હતી તો તમે શું કરતા હતા? પાલિકા પણ મોં ફેરવી રહી છે તો મ્યુનિસિપલ કમિશનર તમે તો જવાબ આપો. શા માટે તમે આ રહીશોના સવાલના જવાબ નથી આપી રહ્યા? શા માટે તમે મીડિયા કર્મીઓના જવાબ નથી આપી રહ્યા? શા માટે તમે કોઈના ફોન રિસીવ નથી કરતા? કારણ કે ખબર છે કે વાંક અમારો છે અને ક્યાંક અમારી એવી કોઈ ગફલત થઈ છે કે જે હવે પકડાઈ ગઈ છે. સવાલ મેયરને પણ કે તમારા નગરજનોની સુરક્ષા આ રીતે કરશો? મનુષ્ય જીવની શું કોઈ કિંમત જ નથી? શું મજાક બનાવી દીધો છે માસૂમ જિંદગીઓનો? હવે આ તૂતુ મેમેની વચ્ચોવચ્ચ હવે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે બાજુમાં જ એક બિલ્ડરની નિર્માણાધીન જે પ્રોજેક્ટ છે, શંકા કુશંકાઓ ચાલી રહી છે કે કદાચ એ બિલ્ડરને લાભ અપાવવા માટે પણ આ કામગીરી કરવામાં આવી હોય. તેમ છતાં પણ કામગીરી તો થઈ ને ભાઈ. એક સાથે 100 મકાન તૂટ્યા અને એ પરિવાર ઘર વિહોણા થયા છે. ભલે તમે માનવતા ભૂલી હોય, તમારામાં માનવતાનો અંશ પણ ન રહ્યો હોય, પણ અમે અમારી જવાબદારી નહીં ભૂલીએ સાહેબ. અને આવા જ મુદ્દા ઉઠાવીને માસૂમોને ન્યાય અપાવવા સવાલ કરતા જ રહીશું કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી અમે અવાજ ઉઠાવતા રહીશું.